हेलो फ्रेंड्स, आई वेलकम ऑल ऑफ यू एट ऑनलाइन क्लासेस ऑफ विमला विद्यालय। तो मित्रों, आना आगळना सेशनमां आपणे आज कम्पेरिजन टेस्ट थियोरम देख्यो हतो। ए कम्पेरिजन टेस्टना आपणे अमुक एक्जाम्पल जोईए कि एनो एक्जाम्पल आपणे जोईए। अहींया जेम के एक्जाम्पल ज छे, परंतु तमने ए थियोरम वाइज आप्या छे कि तमने प्रूफ करवानुं कीधुं छे, परंतु आपणे सॉल्व ए रीते ज करीशुं। तो ज्यारे आपणे आना पछी आना पहेला थियोरम 3.25 देख्यो, एना पछी हवे जोईशुं थियोरम 3.26 देखीशुं। ओके, तो थियोरम 3.26 जे छे एनो पहलो पार्ट कयो छे कि इफ 0 लेस इक्वल x लेस इक्वल लेस देन 1 then summation n is equal to 1 to infinite x raised to n is equal to 1 upon 1 minus x therefore converges। અને એનું જે સેકન્ડ પાર્ટ છે એ છે કે ઇફ x ઇઝ ગ્રેટર ઇક્વલ 1 then summation n is equal to 1 to infinite x n is diverges। ઓકે, તો આના પરથી હવે આપણે પ્રૂફ જોઈએ કે પ્રૂફમાં આપણે પહેલાં શું છે કે પહેલો આપણે કયો જોઈશું, પાર્ટ 1 જોઈશું। તો 1માં તમારે શું પ્રૂફ કરવાનું છે કે ઇફ 0 લેસ ઇક્વલ x લેસ ઇક્વલ 1 છે, અહીંયા લેસ દેન 1 છે, તો આને કઈ રીતે લખીશું? અહીંયા લેસ દેન 1 છે, બહુ ધ્યાનથી જોજો। તો પહેલાં તો આ રીતે આપ્યું છે, તો આને આપણે કઈ રીતે લખીશું કે હિયર x એ શેમાં બિલોંગ કરે છે? તો ક્લોઝ ઇન્ટરવલ 0 અને અહીંયા શું થઈ જશે? ઓપન ઇન્ટરવલ 1 થઈ જશે। તો 0 to 1માં કરે છે। ઓકે, હવે શું થશે? તો હવે તમને શું આપ્યું છે કે ધેન x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 માઇનસ એક્સ છે। તો આપણે પ્રૂફ શું કરવાનું છે? એને કન્વર્જિસ પ્રૂફ કરવાનું છે। તો એને આપણે કન્વર્જિસ પ્રૂફ કરવું હશે તો પહેલાં તો તમને આ જે x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 માઇનસ n આપ્યું છે, તો એના પરથી આપણે એક્સપોનેન્શિયલ સિરીઝ લખી શકીએ, બાયનોમિયલ। તો એ લખી શકાય કે નાવ વી હેવ SN એ શું થશે? આનો પાર્શિયલ સમ SN, તો SN શું થશે? x0। ઓકે, કેમ કે n એ ક્યાં છે? 0 ટુ ઇન્ફાઇનાઇટ છે, પરંતુ અહીંયા ક્યાં છે? અહીંયા આપણે લખી શકીએ x રેઝ ટુ કયું છે? આપણને આપ્યું છે x રેઝ ટુ n। ઓકે, તો આપણે x રેઝ ટુ 0થી લઈએ અને x રેઝ ટુ 1, x રેઝ ટુ 2 સો ઓન। હું અહીંયા લઉં x રેઝ ટુ n માઇનસ 1 અને x રેઝ ટુ n લઈશ। ઓકે, અને આપણને ખબર છે કે આ ટોટલ કેટલી ટર્મ થશે? n થી, અને અહીંયા 0 એટલે n પ્લસ 1 ટર્મ થશે। તો n પ્લસ 1 ટર્મ્સ, આ બહુ ધ્યાનથી જોઈ લેજો। તો અહીંયા n પ્લસ 1 ટર્મ થઈ, તો હવે અહીંયા આપણે કઈ રીતે લખી શકીએ આનું જીપી ફોર્મ? અહીંયા તમારે ધ્યાનમાં રાખવા, અહીંયા જીપી ફોર્મ આનું લખાય a ઇન્ટુ 1 માઇનસ આર n પ્લસ 1 અપોન 1 માઇનસ આર, જ્યાં આ તમારે 11-12માં એક્ઝામ્પલ આવી જ ગયા છે, જેથી તમને બહુ ધ્યાનમાં જ હશે આ। અને r ઇઝ ઇક્વલ ટુ આપણે લઈશું x લઈશું। તો હવે SN કઈ ટાઈપનો થશે? તો a1 અને 1 માઇનસ એક્સ એટલે r, તો x રેઝ ટુ n પ્લસ 1 અપોન 1 માઇનસ એક્સ। ઓકે, અહીંયા રીતે થઈ ગયું। હવે આપણે જરૂર શું છે? સમેશન। તો આપણે હવે સમેશન કરી લઈએ બંનેને। તો નાવ સમેશન n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ xn ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ n x રેઝ ટુ k થશે। તો એના પરથી અહીંયા પ્રૂફ કરી શકાય કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ SN ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ SN આપણી પાસે શું છે? તો અહીંયા પહેલાં આ રીતે લિમિટ x રેઝ ટુ k અને લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન k એટલે SN, અને SN આપણને શું મળ્યા? તો અહીંયા 1 માઇનસ, અહીંયા આપણને SN એ શું મળ્યા? તો 1 માઇનસ x રેઝ ટુ n પ્લસ 1 અપોન 1 માઇનસ એક્સ મળ્યા। હવે આપણે લિમિટ લઈ લઈએ, તો અહીંયા 1 અપોન એક્સ બહાર નીકાળી લઈએ, તો અહીંયા 1 અપોન 1 માઇનસ એક્સ, અને અંદરનું જે છે એને લિમિટ લઈ લઈએ, તો 1 માઇનસ એક્સ થઈ ગયું। તો અહીંયા શું રહેશે? 1 અપોન 1 માઇનસ એક્સ, અને જ્યારે લિમિટ લઈશું તો આ તો કોન્સ્ટન્ટ છે, તો આ 1 રહેશે, અને અહીંયા શું થઈ જશે? n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, તો અહીંયા ઇન્ફાઇનાઇટ થશે, x રેઝ ટુ ઇન્ફાઇનાઇટ, તો આ શું થઈ જશે? સ્ટેપ 0 થઈ જશે। તો અહીંયા તમને શું મળ્યો આન્સર? 1 અપોન 1 માઇનસ એક્સ મળી ગયો, અને એ જ આપણે શું કરવાનું હતું? પ્રૂફ કરવાનું હતું। તો અહીંયા આપણે 1 અપોન 1 માઇનસ એક્સ જોઈએ, અહીંયા જોઈએ કે આપણને શું મળ્યું? તો 1 ઇઝ ઇક્વલ ટુ, આના ઇક્વલ ટુ શું થશે? તો 1/1 માઇનસ એક્સ થશે।
એના પરથી અહીંયા લખી શકાય ધેરફોર મોડ x લેસ દેન 1. તો જે લિમિટ છે એ શું થઈ જશે, જ્યારે હું m ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લઉં તો x ટેન્સ ટુ m લઈશ તો એ શું થઈ જશે, 0 થઈ જશે. કેમ કે 1 કરતાં નાના લઈશું. જ્યારે મોડ x એ 1 કરતાં નાના લઈશું અને m ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લઈશું તો બેની લિમિટ લઈશું તો એ શું થઈ જશે, 0 થઈ જશે. તો હવે આપણે લખી શકીએ કે thus ઇફ x જો 0 થી 1 વચ્ચે છે એના માટે થઈ અને ધેન સમેશન n is equal to 0 to infinite xn is equal to 1/1 minus x. therefore એ શું થઈ જશે, કન્વર્જિસ થઈ જશે. ઓકે, હવે એ જોયા પછી આપણે એનો બીજો પાર્ટ જોઈએ. તો બીજા પાર્ટમાં શું છે કે સિન્સ x ગ્રેટર ઇક્વલ 1 આપ્યું હતું, પછી શું કીધું હતું આપણને, તો અહીંયા શું આપ્યું હતું, x ગ્રેટર ઇક્વલ 1 છે તો આપણે x રેસ ટુ એની ડાયવર્જિસ પ્રૂફ કરવાના છે. જો x ગ્રેટર ઇક્વલ 1 છે સો અહીંયા x રેસ ટુ n કીધા છે તો અહીંયા x રેસ ટુ n હું કરું તો અહીંયા બી શું થઈ જશે, 1/n થઈ જશે. ઓકે, ફોર ઓલ n માટે. હવે શું થશે, તો ધેરફોર x રેસ ટુ n જે છે એ શું થશે, ગ્રેટર ઇક્વલ 1 થશે. 1 રેસ ટુ n તો એ તો 1 જ થઈ જશે. ધેરફોર આનું જ્યારે સમેશન લઈશું n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ xn અને તમે જ્યારે 1નું સમેશન લેશો n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 તો આ તો શું થઈ જશે, 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ એ ક્યાં સુધી થશે, ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી જશે. ઓકે, તો એનો મતલબ જ્યારે આ 1 એ ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી જશે તો આ શું થઈ જશે, આ ડાયવર્જિસ થઈ જશે. તો આ જે સમેશન n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ 1 એ શું થશે, ડાયવર્જિસ થશે. હવે જો આ ડાયવર્જિસ હશે તો કમ્પેરિઝન ટેસ્ટ વાઇઝ xn એ p શું થઈ જશે, x રેસ ટુ n એ બી ડાયવર્જિસ થઈ જશે. તો સો કમ્પેરિઝન અહીંયા સો બાય કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે અહીંયા શું થશે, આ જે સમેશન n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ xn છે એ બી શું થઈ જશે, ઇઝ ઓલ્સો ડાયવર્જિસ થઈ જશે. તો એના પરથી હવે લખી શકાય કે thus if x greater equal 1 then summation n is equal to 0 to infinite xn is diverges. ઓકે, હવે તમે અહીંયા આપણે શું જોયું, તો આપણે બંને પાર્ટ એક વખત જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ કે આપણે શું હતું, થિયોરમ 3.26 જેમાં આપણે શું જોયું કે ઇફ 0 ઇઝ ઇક્વલ x લેસ દેન 1 ધેન સમેશન n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ xn ઇઝ ઇક્વલ ટુ 1/x ઇઝ કન્વર્જિસ. ઓકે, તો એના પરથી આપણે અહીંયા x શેમાં છે, 0 થી 1 વચ્ચે છે અને આપણે sn લેવાનું છે x રેસ ટુ n. તો આપણે x રેસ ટુ 0 1 એટલે n ટર્મ સુધી લીધા અને આ ટોટલ ટર્મ n પ્લસ 1 થઈ. તો અહીંયા આપણે જીપી ફોર્મ લખ્યું અને જ્યાં a ઇઝ ઇક્વલ ટુ 1 અને r ઇઝ ઇક્વલ ટુ x છે તો આપણે એ રીતે લખી લીધા. તો આપણને આ ફોર્મ મળ્યું. હવે સમેશન જ્યારે x રેસ ટુ n કરીશું તો અહીંયા શું થશે, લિમિટ લઈશું તો x રેસ ટુ k અને એના ઇઝ ઇક્વલ ટુ થશે લિમિટ xn. તો sn જે મળ્યા એની લિમિટ લઈશું તો આપણને આનો આન્સર બહુ ઇઝીલી મળી જશે. એના પછી જે આપણે બીજો છે એમાં x રેસ ટુ n ગ્રેટર ઇક્વલ 1 છે તો આપણે x રેસ ટુ n જે છે એને શું બતાવવાના છે, ડાયવર્જિસ બતાવવાના છે. તો એ ડાયવર્જિસ માટે આપણે x રેસ ટુ n જે છે એ ગ્રેટર ઇક્વલ 1 થશે. તો સમેશન n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા બી સમેશન n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ થશે. પરંતુ અહીંયા 1માં તો આપણને ખબર છે કે 0 ટુ ઇન્ફાઇનાઇટ અને આ 1 જે ટર્મ એક કોન્સ્ટન્ટ છે તો એ 1 પ્લસ 1 પ્લસ 1 એ ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી જશે અને આ ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી જશે એનો મતલબ કે આ શું થઈ જશે, ડાયવર્જિસ થઈ જશે. અને કમ્પેરિઝન ટેસ્ટ આપણે દેખ્યો હતો કે an ઇઝ ગ્રેટર ઇક્વલ dn. તો dn એ ડાયવર્જિસ થશે તો અહીંયા બી શું થઈ જશે, ડાયવર્જિસ થઈ જશે. તો એના પરથી આપણે લખી લીધું કે સમેશન x રેસ ટુ n ઇઝ ઓલ્સો ડાયવર્જિસ. ઓકે, તો આ આપણે આના પરથી પ્રૂફ જોઈ લીધું હતું. હવે તમને જ્યારે કોશી કન્ડેન્સેશન ટેસ્ટનું પૂછે તો આપણે કોશી કન્ડેન્સેશન ટેસ્ટ જે છે એ કોશી કન્ડેન્સેશન જે ટેસ્ટ છે એ બહુ મોટો છે તો એના માટે થઈ અને આપણે બીજા જે એક્ઝામ્પલ છે એના માટે બી આપણે એ જે થિયોરમ છે એ જોઈશે જ. તો એના માટે આપણે જોઈએ
પરંતુ જ્યારે આપણે કોશી કન્ડેન્સેશન ટેસ્ટ ચાલુ કરીશું એના પહેલાં આપણે કમ્પેરિઝન ટેસ્ટ જે છે એ આપણને ખબર હોવી જરૂરી છે. તો આપણે જે કમ્પેરિઝન ટેસ્ટ છે એનું આપણે એકવાર રિવાઇઝ કરીશું કે કમ્પેરિઝન ટેસ્ટમાં શું હતું. તો એકવાર આપણે એને રિવાઇઝ કરી લઈએ. કોશી ક્રાઇટેરિયન, એના પછી આપણે કમ્પેરિઝન ટેસ્ટ બી દેખ્યો હતો. પહેલાં તો આપણે અત્યારે જે જોયું સિરીઝમાં, આપણે પહેલાં એકવાર જોઈ લઈએ કે આપણે પહેલાં સિરીઝમાં શું શું દેખ્યું હતું. તો આપણે જ્યારે સિરીઝ ચાલુ કરી ટોપિક અહીંયા આવે તો પછી એક્ઝામ્પલ જ છે તો એ આપણને બહુ ઇઝી પડશે. પરંતુ આ જે સિરીઝ ટોપિક છે એ સિરીઝ ટોપિકમાં આપણે પહેલાં સિરીઝનું જે ડેફિનેશન દેખી હતી અને એના પછી જ્યારે આપણે એના થિયોરમ દેખ્યા હતા, એના એક્ઝામ્પલ દેખ્યા હતા અને પછી એના થિયોરમ દેખ્યા હતા. તો એમાં પહેલાં આપણે કોશી ક્રાઇટેરિયન થિયોરમ દેખ્યો હતો. આ જે કોશી ક્રાઇટેરિયન થિયોરમ છે એ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયોરમ છે. તો આ થિયોરમ બહુ ધ્યાનથી કરી લેજો, કેમ કે સિરીઝ જે ટોપિક છે એમાં બીજા થિયોરમ કરતાં બી બહુ જ ઇમ્પોર્ટન્ટ આ કોશી ક્રાઇટેરિયન જે છે એ બહુ મીન્સ પૂછી જ શકે છે. તો કોશી ક્રાઇટેરિયન તો આપણે એ થિયોરમ કરી જ લેવાનો. એના પછી અને જો કોશી ક્રાઇટેરિયન થિયોરમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો તમારે એનું એકવાર રિવાઇઝ કરવો હોય તો આપણે એ બી કરી લઈએ કે જેમ કે કોશી ક્રાઇટેરિયનમાં શું છે કે પ્રૂફ ધેટ સમેશન એ એન ઇઝ કન્વર્જિસ. જો સમેશન એ એન એ કન્વર્જિસ હશે તો આપણે શું પ્રૂફ કરવાનું છે કે ઇફ એન્ડ ઓનલી ઇફ for every epsilon greater than 0 there is an integer n such that m greater equal n greater equal n. therefore summation of k is equal to n to m ek k is equal epsilon. in particularly જો m is equal to n લઈએ તો અહીંયા an is equal epsilon થઈ જશે. તો એમાં આપણે શું જોવાનું હતું. તો મિત્રો આનું જે સ્ટેટમેન્ટ છે બહુ ઇઝી છે. જો an એ કન્વર્જિસ હશે તો પછી આપણે આ રીતે જ્યારે એપ્સાઇલોન ગ્રેટર દેન 0 અને પોઝિટિવ ઇન્ટીજર n લેવાના અને એના પછી આ જે સમેશન એક કે કર્યું અને જો m અને n ઇક્વલ હશે તો અહીંયા an ઇઝ ઇક્વલ એપ્સાઇલોન થઈ જશે. તો એના પ્રૂફમાં આપણે જોયું હતું કે જો સમેશન an કન્વર્જિસ હશે તો એના આપણે આગળ નોટ્સ દેખી હતી. એમાં આપણને ખબર છે કે જો સમેશન મીન્સ કે સિરીઝ એ કન્વર્જિસ થશે તો એનું જ્યારે પાર્શિયલ સમ લઈશું એ બી શું થઈ જશે, કન્વર્જિસ થઈ જશે. તો એનું જે એસ એને આપણે પાર્શિયલ સમ લીધી એ કન્વર્જિસ થઈ ગયું. પણ ક્યાં આગળ કન્વર્જિસ થયું તો આપણે પોઈન્ટ લીધો એસ, તો એસ આગળ એ કન્વર્જિસ થશે અને જો કન્વર્જિસ હશે તો આપણને કન્વર્જન્ટની ડેફિનેશન તો યાદ જ છે. તો એ કન્વર્જન્ટની ડેફિનેશન વાઇઝ આપણે SM માઇનસ એસ લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2 કર્યા. હવે આપણે જ્યારે આ એમ માટે કર્યા હતા અને આપણે એમ અને એન બંને માટે કરીશું તો અહીંયા SM માઇનસ SN માઇનસ 1 લીધા અને જ્યારે એને અલગ અલગ કરીશું તો એની ઇનઇક્વાલિટી થઈ જશે અને આ એપ્સાઇલોન બાય 2 છે તો આ બી શું થઈ જશે, એપ્સાઇલોન બાય 2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન થશે. હવે એના પરથી તો આપણને આ તો એ લેઝ ઇક્વલ એપ્સાઇલોન મળી ગયા. મીન્સ કે કન્વર્જન્ટની જે ડેફિનેશન હતી એ પરથી આ તો સોલ્વ થઈ ગયું. હવે જ્યારે આપણે લઈશું એમ ઇઝ ઇક્વલ ટુ એન લઈશું તો અહીંયા જેમ કે આપણને કીધેલું જ છે તો આપણે એમ ઇઝ ઇક્વલ ટુ એન લઈશું તો અહીંયા શું થઈ જશે, સમેશન કે ઇઝ ઇક્વલ ટુ એન ટુ એન, એક કે લેઝ ઇક્વલ એપ્સાઇલોન તો એ એન એ શું થઈ જશે, લેઝ ઇક્વલ એપ્સાઇલોન થઈ જશે. તો અને એના પછી જે સપોઝ ધેટ ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ધેર ઇઝ એન ઇન્ટીજર એન સચ ધેટ એમ ગ્રેટર ઇક્વલ એન તો આ જે એક કે છે એ લેઝ ઇક્વલ શું થઈ જશે, એપ્સાઇલોન થઈ જશે. અને એક કે જે આપણે આગળનું જે આનું તમને જો જેનું એનું કન્વર્સ પ્રૂફ કરીએ અને જો તમને યાદ ના આવે તો આપણને ખબર છે કે જ્યારે આપણે એનું કન્વર્સ પ્રૂફમાં શું કરવાનું છે, એનું કન્વર્સ આપણે કરવાનું છે આ રીતે. તો જ્યારે આ લખ્યું તો એના પછી એક કે તો એક કે બરાબર ઇક્વલ ટુ શું છે તો SM માઇનસ SN માઇનસ 1 છે તો એ પરથી અહીંયા લખી શકાય. અને આપણને ખબર છે કે જો સિક્વન્સ એસએની કોશી સિક્વન્સ છે તો એ શું થઈ જશે, કન્વર્જન્ટ થઈ જશે. કેમ કે એવરી કોશી સિક્વન્સ એ શું થઈ જશે, કન્વર્જિસ થઈ જશે. તો બાય ડેફિનેશન સિરીઝ સમેશન AN એ શું થઈ ગયા, કન્વર્જિસ થઈ ગયા. હવે જ્યારે થિયોરમ 3.23 દેખ્યો હતો એમાં આ બહુ ધ્યાનથી આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટે તમારે આનું જે પ્રૂફ કરતાં બી ઇમ્પોર્ટન્ટ એનું સ્ટેટમેન્ટ છે. આ સ્ટેટમેન્ટ જે છે એ તમારે જ્યારે આપણે કોઈ એક્ઝામ નેટ સ્લેટની હોય છે એમાં આ સ્ટેટમેન્ટ બહુ કામ લાગે છે. તો આ જે સ્ટેટમેન્ટ છે કે ઇફ સમેશન AN કન્વર્જિસ હશે તો જ્યારે એની લિમિટ લઈશું, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ AN એ શું થઈ જશે, 0 થઈ જશે. ઓકે, પરંતુ એનું કન્વર્સ એ ટ્રુ હશે નહીં. ઓકે, તો આ શું થઈ જશે, જે સમેશન AN કન્વર્જિસ હશે તો એની લિમિટ 0 થશે પરંતુ એનું કન્વર્સ થિયરમ ઇટ ઇઝ નોટ ટ્રુ. કઈ રીતે, તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ AN એ 0 હશે પરંતુ એનું સમેશન AN ઇઝ ઇક્વલ ટુ જે છે એ શું થઈ જશે, ઇઝ નોટ કન્વર્જન્ટ.
તો એ બી આપણે આ જે એક્ઝામ્પલ હતા એ એક્ઝામ્પલ થ્રુ આપણે એને પ્રૂફ કરી ચૂક્યા હતા કે જેમાં એને 1/n જ્યારે લઈશું તો એની લિમિટ 0 થશે, પરંતુ આપણને ખબર છે કે સમેશન 1/n છે એ તો ડાયવર્જન્ટ છે, તો એના પરથી આ તો ડાયવર્જન્ટ થઈ જશે કેમ કે આ તો કન્વર્જન્ટ થયું ના, તો એના પરથી એનું જે કન્વર્સ છે એ ટ્રુ થશે નહીં. પરંતુ જ્યારે 1/n² માટે કરીશું તો એના માટે શું થઈ જશે, ટ્રુ થશે, પરંતુ એક ટ્રુ અને એક ફોલ્સ થશે, તો આપણને ખબર છે કે એનું કન્વર્સ ટ્રુ થશે નહીં. અને આના પછી આપણે જોઈએ, હું તમને આના પછી રિવાઇઝ કરી લઉં કમ્પેરિઝન ટેસ્ટ, કેમ કે કમ્પેરિઝન ટેસ્ટમાં આપણે કન્ડેન્સેશન ટેસ્ટ માટે બહુ જરૂરી છે. ઓકે, તો હવે આપણે જોઈશું થિયોરમ 3.22 કે જે કયો છે કોશી ક્રાઇટેરિયન. ઓકે, તો તમને એક્ઝામમાં એ રીતે બી પૂછી શકે છે કે સ્ટેટ એન્ડ પ્રૂફ કોશી ક્રાઇટેરિયન. ઓકે, અથવા તો તમને એ રીતે બી પૂછી શકે છે કે જ્યારે આનું સ્ટેટમેન્ટ બી આપી શકે છે અને પછી પૂછે છે કે પ્રૂફ ધેટ. ઓકે, તો આપણને આનું સ્ટેટમેન્ટ બી યાદ રહેવું જોઈએ. અને તો સ્ટેટમેન્ટ જ્યારે કોઈ વાર એ રીતે બી પૂછી શકે છે, સ્ટેટમેન્ટ આવી શકે છે, તો તમને ખબર હોવી જોઈએ કે આ સ્ટેટમેન્ટ એ કોશી ક્રાઇટેરિયનનું છે. અને તમને આ રીતે બી પૂછે કે સ્ટેટ એન્ડ પ્રૂફ કોશી ક્રાઇટેરિયન, તો આપણને એનું સ્ટેટમેન્ટ તો યાદ રહેવું જ જોઈશે. એ કેમ કે એ આપણે પહેલાં સ્ટેટ એન્ડ પ્રૂફ પૂછશે તો આપણે સ્ટેટમેન્ટ બી લખવું પડશે. તો પહેલાં આપણે જોઈ લઈએ એનું સ્ટેટમેન્ટ કે પ્રૂફ ધેટ સમેશન an કન્વર્જીસ. અને આ થિયોરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો બહુ ધ્યાનથી જોજો. અહીંયા શું છે કે પ્રૂફ ધેટ સમેશન an કન્વર્જીસ ઇફ એન્ડ ઓનલી ઇફ for every epsilon greater than 0 there is an integer n such that m greater equal n greater equal n. तो summation k is equal to n to m a k less equal epsilon. In particular, by taking m is equal to n, we have n greater equal n, a n less equal epsilon. Okay, તો આપણે એનું સ્ટેટમેન્ટ જોઈએ કે સ્ટેટમેન્ટ એનું શું છે કે પ્રૂફ ધેટ સમેશન an કન્વર્જીસ ઇફ એન્ડ ઓનલી ઇફ ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 there is an integer n such that where m greater equal n greater equal n, તો સમેશન a k is equal to n to m, કેમ કે અહીંયા n અને m બંને લીધા છે તો n to m less than epsilon. ઇન પર્ટિક્યુલર બાય ટેકિંગ, જો આપણે m ઇઝ ઇક્વલ ટુ n લઈશું તો અહીંયા શું થઈ જશે કે વેર n ગ્રેટર ઇક્વલ n, તો એ n કેમ કે m ઇક્વલ ટુ n લીધા તો અહીંયા n થઈ જશે અને અહીંયા બી શું થઈ જશે, આ એ n થઈ જશે લેસ દેન એપ્સાઇલોન. અહીંયા આ લાંબુ જોઈને ડરતા નહીં કેમ કે બહુ ઇઝી છે, તો આપણે એને ધ્યાનથી જોઈશું. આનું સ્ટેટમેન્ટ બહુ ઇઝી છે, યાદ રાખવું બહુ ઇઝી છે. તો આપણે જોઈએ પહેલાં આપણે ઇફ એન્ડ ઓનલી ઇફ છે તો આપણે એનું કન્વર્સ બી પ્રૂફ કરવું પડશે. તો પહેલાં આપણે આના પરથી જોઈએ, જો સમેશન એ એની કન્વર્જીસ હોય તો આપણે એને an લેસ ઇક્વલ એપ્સાઇલોન પ્રૂફ કરીશું. તો આપણે પાર્ટ 1 જ્યારે જોઈએ પહેલાં કે પાર્ટ 1 જેનું આપણે પ્રૂફ જોઈએ, તો પ્રૂફમાં પહેલાં આપણે જોઈશું પાર્ટ 1. તો પાર્ટ 1માં આપણે પહેલાં શું લઈશું કે સપોઝ ધેટ સમેશન an ઇઝ કન્વર્જીસ, જે આપણને કીધેલું જ છે અને એના પરથી આપણે પ્રૂફ કરવાનું છે. તો પાર્ટ 1માં આપણે પહેલાં લઈશું કે સપોઝ ધેટ સમેશન an ઇઝ કન્વર્જીસ. હવે જો સમેશન an એ કન્વર્જીસ હશે તો આપણને ખબર છે કે એનું જે પાર્શિયલ સમ જે sn હશે એ શું થશે, કન્વર્જીસ ટુ s થશે. તો એ રીતે આપણે લખી શકાય ધેન ફોર સિક્વન્સ sn of partial sums converges to s. આપણે આને s કહીએ તો સે s. ઓકે,
તો અહીંયા શું છે, આપણે પહેલાં આપણને શું આપ્યું હતું કે સિક્વન્સ સપોઝ દેટ સમેશન એ એન કન્વર્જિસ. ઓકે, જો સમેશન એ એન એ કન્વર્જિસ હશે તો એનું જે આપણે સિક્વન્સ લઈશું, એનું સિક્વન્સ જેમ કે આપણે અહીંયા મેં કીધું હતું કે એ એન કન્વર્જિસ હશે, જેમ કે સમેશન ઓફ એ એન, તો આ શું હશે, એનું પાર્શિયલ સમ એસ એન બે અહીંયા લખી શકાય. આ કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અહીંયા આપણે લખી લઈએ કે કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન, તો એન આનું જે પાર્શિયલ સમ તો અહીંયા એસ એન બી કહેવાય કે એસ બી કહેવાય, જે કેવું હોઈએ. તો આ શું હશે, એસ એન ઇઝ અ પાર્શિયલ સમ ઓફ કન્વર્જિસ ટુ એસ હશે, કેમ કે એ એન કન્વર્જ આપણે આગળની નોટમાં દેખ્યું હતું કે જો એ એન એ કન્વર્જિસ હશે તો એનું જે પાર્શિયલ સમ એસ એન હશે એ બી કન્વર્જિસ હશે. તો એના પરથી આપણે આ લખી લીધું. હવે જો આ એસ એન એ પાર્શિયલ સમ્સ કન્વર્જિસ ટુ એસ હશે તો આપણને જે આપ્યું છે કે ફોર ગીવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0, તો દેર કન્વર્જિસ હશે તો કન્વર્જિસની ડેફિનેશન વાઇઝ કે દેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન સચ દેટ ફોર ઓલ એમ, જ્યારે એમ માટે કરીશું તો શું થશે, એમ ગ્રેટર ઇક્વલ એન, અને આજે શું થશે એસ એન માઇનસ એસ એમ, સોરી એમ માટે લીધું તો એસ એમ માઇનસ એસ લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2 કરીશું. કેમ કે અહીંયા આપણે એમ અને એન બંને માટે કરવાનું છે, તો આપણે પહેલાં એમ માટે જોયું તો આપણે અહીંયા એસ એમ લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2. નાવ આપણે જોઈએ કે લેટ એમ ઇઝ ગ્રેટર ઇક્વલ એન લઈશું. તો નાવ હવે આપણે અહીંયા જોઈ લેજો, આ બહુ ધ્યાનથી જોવું પડશે. તો હવે હું એસ એમ માઇનસ એસ એન માઇનસ 1 લઈશ તો અહીંયા શું થશે, આને આ રીતે લખી શકાય, જ્યારે આને લખીએ તો આ રીતે લખી શકાય કે એસ એમ માઇનસ એસ અને એસ એન માઇનસ 1 માઇનસ એસ. ઓકે, આને આ રીતે લખાય. હવે ફરી આનું આપણે આગળ સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા શું થશે, એસ એમ માઇનસ એસ એન માઇનસ 1 લેઝ ઇક્વલ આઈડેન્ટિટી લગાવી દઈશું. આઈડેન્ટિટી લગાવીશું તો અલગ અલગ થઈ જશે. તો એસ એમ માઇનસ એસ પ્લસ એસ એન માઇનસ 1 માઇનસ એસ. ઓકે, તો હવે આપણને અહીંયા મળી ગયું. અહીંયા શું છે, એસ એમ માઇનસ એસ જે છે એ લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2 છે, તો આપણે એ જ રીતે એસ એન માઇનસ 1 માઇનસ એસ લઈશું, એવી શું થશે, એપ્સાઇલોન બાય 2 થશે. તો એના પરથી લખી શકાય એસ એમ માઇનસ એસ એન માઇનસ 1 લેઝ ઇક્વલ અહીંયા એપ્સાઇલોન બાય 2 પ્લસ એપ્સાઇલોન બાય 2 ઇક્વલ ટુ શું થઈ જશે, એપ્સાઇલોન થઈ ગયું. તો એ લખી શકાય કે એસ એમ માઇનસ એસ એન માઇનસ 1 લેઝ ઇક્વલ એપ્સાઇલોન. ઓકે, તો અહીંયા તો લેઝ ઇક્વલ એપ્સાઇલોન આપણને મળી ગયું, પરંતુ આપણે હવે શું લેવાનું છે કે બાય ટેકિંગ એમ ઇઝ ઇક્વલ ટુ એન. હવે આપણે જો એમ ઇઝ ઇક્વલ ટુ એન લઈશું તો અહીંયા જોઈએ ઇફ વી ટેક એમ ઇઝ ઇક્વલ ટુ એન, જો એમ ઇઝ ઇક્વલ ટુ એન લઉં તો અહીંયા એન માટે લખીશું આપણે એન ગ્રેટર ઇક્વલ એન, અને જ્યારે એન માટે લખીશું તો આનું પાર્શિયલ સમ તો સમેશન કે ઇઝ ઇક્વલ ટુ એન ટુ એન જ થશે. તો એન ટુ એન એક કે થશે, એ શું થશે, લેઝ ઇક્વલ એપ્સાઇલોન. અહીંયા આપણે એક કે એનથી એન જ લઈ લીધા, તો અહીંયા એન ટુ એન હશે તો અહીંયા થઈ જશે કે એ એન લેઝ ઇક્વલ એપ્સાઇલોન, કે જે આપણે પ્રૂફ કરવાનું હતું એ જ મળી ગયું. હવે આપણે એનું સેકન્ડ પાર્ટ જોઈએ, એના પછી આપણે આખો થિયોરમ જોઈ લઈશું. તો જ્યારે આનો સેકન્ડ પાર્ટ જોઈશું તો સેકન્ડ પાર્ટમાં આપણે જે આપણને આ આપેલું જ છે તો એના પરથી આપણે કન્વર્જિસ પ્રૂફ કરવાનું છે. તો સેકન્ડ પાર્ટમાં આપણે જોઈએ કે આપણી પાસે શું આપેલું છે કે ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ધેર ઇઝ એન ઇન્ટીજર એન સચ ધેટ એમ ગ્રેટર ઇક્વલ એન, તો સમેશન કે ઇઝ ઇક્વલ ટુ એન ટુ એમ a k is equal epsilon. In particular, by taking m is equal to n, we have n greater equal n, so an is equal epsilon. આ વસ્તુ આપણી પાસે છે જ, તો આપણે હવે પ્રૂફ શું કરવાનું છે કે સમેશન a n is converges. ઓકે, તો હવે આપણે એ પ્રૂફ કરીએ, તો એના માટે આપણે જોઈએ પાર્ટ 2. તો હવે પાર્ટ 2 માં જોઈએ કે suppose that for every epsilon greater than 0 there is an integer n such that, જે આપણે આગળ કર્યું હતું એનું રિવર્સ કરીએ તો m ગ્રેટર ઇક્વલ n, તો અહીંયા શું થઈ જશે, સમેશન k ઇઝ ઇક્વલ ટુ n ટુ m એક k થશે લેઝ ઇક્વલ એપ્સાઇલોન. Therefore m greater equal n
અહીંયા એસ આ એકે શું હતું તો આપણે જોયું કે આજે આપણને એકે મળ્યું એ શું હતું SM માઇનસ SN માઇનસ 1 તો આપણે એ લખી શકાય કે SM માઇનસ SN માઇનસ 1 લેસ ઇક્વલ એપ્સાઇલોન. હવે આપણને ખબર છે કે જો SN એ કોશી સિક્વન્સ છે તો લખીએ કે સિક્વન્સ SN ઇઝ અ કોશી સિક્વન્સ. જો SN એ કોશી સિક્વન્સ હશે તો એ કન્વર્જિસ હશે, કેમ કે આપણને ખબર છે કે એવરી કોશી સિક્વન્સ ઇઝ કન્વર્જન્સ. તો અહીંયા SN એ કોશી સિક્વન્સ છે તો આ જે સિક્વન્સ SN છે એ શું થઈ જશે તો ઇઝ કન્વર્જિસ. કેમ કે અહીંયા આપણે એનું રીઝન લખી લઈએ કે એવરી કોશી સિક્વન્સ કન્વર્જિસ. ઓકે, એવરી કોશી સિક્વન્સ એ શું થશે કન્વર્જિસ થશે. તો એના પરથી હવે લખાય કે બાય ડેફિનેશન આના ડેફિનેશન ઉપરથી લખી શકાય જો SN એ કન્વર્જિસ છે તો એનું જે સિરીઝ આપણને મળી સમેશન AN એ બી શું થઈ જશે તો ઇઝ કન્વર્જિસ. ઓકે, તો આપણે જે પ્રૂફ કરવાનું હતું એ આપણને મળી ગયું. તો હવે આપણે આ થિયોરમ એકવાર જોઈ લઈએ આખો કે આમાં આપણે શું કર્યું પહેલાં તો પહેલાં આપણી પાસે શું છે તો પ્રૂફ દેટ કોશી ક્રાઇટેરિયન. ઓકે, હવે કોશી ક્રાઇટેરિયનમાં આપણે શું કર્યું તો પ્રૂફ દેટ સમેશન AN ઇઝ કન્વર્જિસ ઇફ એન્ડ ઓનલી ઇફ ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 there is an integer n such that m greater equal n greater equal n. therefore summation k is equal to n to m a k is equal epsilon. In particular, by taking m is equal to n we have n greater equal n an is equal epsilon. તો આનું આપણે પ્રૂફ જોઈશું. તો પ્રૂફમાં પહેલાં આપણે પાર્ટ 1 લઈ લઈએ કે આપણી પાસે શું છે તો સપોઝ દેટ સમેશન AN ઇઝ કન્વર્જિસ. જો સમેશન AN એ કન્વર્જિસ હશે તો એનું જે સિક્વન્સ આપણે લઈશું SN ઓફ પાર્શિયલ સમ એ બી શું થશે કન્વર્જિસ ટુ S. કેમ કે આપણે આની આગળ જે નોટ્સ દેખી હતી એમાં આપણે જોયું હતું કે જો સમેશન એક AN એ કન્વર્જિસ હશે તો એનો જે પાર્શિયલ સમ એ બી શું થશે કન્વર્જિસ થશે. તો એ થશે કન્વર્જિસ ટુ S. જો એ કન્વર્જિસ ટુ S હશે તો આપણે કન્વર્જન્ટની ડેફિનેશન વાઇઝ અહીંયા લખી શકાય કે ફોર ગીવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 દેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n. તો આપણે m માટે કરીશું તો એ શું થશે કે SM માઇનસ S લેઝ ઇક્વલ એપ્સાઇલોન બાય 2. હવે આપણી પાસે એ છે. હવે આપણે અહીંયા લેટ m ગ્રેટર ઇક્વલ n લઈએ તો અહીંયા આપણે જોઈ શકાય કે જે SM માઇનસ SN માઇનસ 1 જ્યારે m અને n બંને માટે લઈશું તો શું થશે અહીંયા કે SM માઇનસ S અને SN માઇનસ S લેવાય. હવે SN માઇનસ S એ એપ્સાઇલોન બાય 2 છે તો આ બી થશે એપ્સાઇલોન બાય 2. તો અહીંયા થઈ જશે એપ્સાઇલોન. તો એના પરથી અહીંયા આપણને મળી ગયું કે SM માઇનસ SN માઇનસ 1 લેઝ ઇક્વલ એપ્સાઇલોન. નાવ વી ટેક અહીંયા આપણને કીધેલું જ છે m ઇઝ ઇક્વલ ટુ n લેવાનું છે તો આપણે લઈ લઈએ કે m ઇઝ ઇક્વલ ટુ n. જો m ઇઝ ઇક્વલ ટુ n લઈ લઈશું તો અહીંયા એક k થશે જ્યાં n ટેન્સ ટુ n થશે. હવે n ટેન્સ ટુ n થશે તો અહીંયા શું થઈ જશે an થઈ જશે અને એ લેઝ ઇક્વલ એપ્સાઇલોન થઈ જશે જે આપણે પ્રૂફ કરી લીધું. એના પછી હવે આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈ શકાય કે અહીંયા આપણી પાસે શું છે કે પાર્ટ 2માં આપણે જોઈએ કે સપોઝ દેટ ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 દેર ઇઝ એન ઇન્ટીજર n સચ દેટ m n જ્યારે લઈશું એના માટે તો એક કે લેઝ ઇક્વલ એપ્સાઇલોન. આ તો જે આપણને આપેલું છે એ જ. તો આના પરથી આપણે આગળ લખ્યું એ રીતે અહીંયા લખી શકાય કે SM માઇનસ SN માઇનસ 1 લેઝ ઇક્વલ એપ્સાઇલોન. હવે જો અહીંયા SN જે હશે કોશી સિક્વન્સ હશે તો જ્યારે કોશી અને આપણને એ ખબર છે કે એવરી કોશી સિક્વન્સ ઇઝ કન્વર્જિસ. તો જ્યારે SN એ કોશી સિક્વન્સ છે તો SN એ કન્વર્જિસ બી થશે અને SN એ કન્વર્જિસ હશે તો આપણે લખી શકાય કે એની જે સિરીઝ AN છે એ બી શું થશે કન્વર્જિસ થશે. ઓકે, આના પરથી એ લખી શકાય. હવે એક બીજો થિયરમ છે કે ઇફ AN એ કન્વર્જિસ હશે. અહીંયા આપણે જોઈ લઈએ આ થિયરમ કે જેમાં 3.23 જે છે એમાં તમને એમ આપ્યું હોય કે ઇફ સમેશન AN એ કન્વર્જિસ હશે તો દેન લિમિટ n ટેન્સ ટુ ઇનફાઇનાઇટ an એ શું થશે 0 થશે. તો આ તો પ્રૂફ બહુ ઇઝી છે. આમાં આપણે જોઈ શકાય કે સમેશન AN એ શું છે તો સમેશન AN કન્વર્જિસ. લેટ સમેશન AN ઇઝ કન્વર્જિસ. જો સમેશન AN કન્વર્જિસ હશે તો બાય થિયોરમ આપણે આ જે આગળ દેખ્યો થિયોરમ એના પરથી આ રીતે લખી શકાય જો AN કન્વર્જિસ હશે તો દેર એક્ઝિસ્ટ ફોર ગીવન જો કન્વર્જિસ હશે તો ફોર ગીવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 થશે અને ફોર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n
પોઝિટિવ ઇન્ટીજર એન માટે લખી શકાય કે ફોર ઓલ એન ગ્રેટર ઇક્વલ એન, તો આપણે લખીએ કે એ એન લેસ ઇક્વલ થશે એપ્સાઇલોન. આ આપણે શેના પરથી લખ્યું? તો આપણે થિયોરમ હાલ જે આગળ જોયો 3.22 એમાં સમેશન એ એન કન્વર્જિસ હતો, તો એ એન લેસ ઇક્વલ એપ્સાઇલોન થયું. તો એના પરથી આપણે સીધું અહીંયા એ એન લેસ ઇક્વલ એપ્સાઇલોન થઈ ગયું. બટ આપણને ખબર છે કે એપ્સાઇલોન તો કેવો છે? તો એપ્સાઇલોન વોઝ આર્બિટ્રરી. હવે એપ્સાઇલોન આર્બિટ્રરી હશે તો આપણે જ્યારે આની લિમિટ લઈશું એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ એ એન શું થઈ જશે? 0. કેમ કે આપણે શું લખી લીધું? તો બાય ટેકિંગ એપ્સાઇલોન ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ લીધું. તો એના પરથી આ પ્રૂફ થઈ ગયું. તો આ તો થિયોરમ બહુ નાનું છે અને ઇઝી છે. તો આપણે જોઈ લઈએ કે આવા આપણે શું જોયું કે સમેશન એ એન કન્વર્જિસ હશે તો એના પરથી આપણે લિમિટ એ એને 0 પ્રૂફ કરવાની છે. હવે સમેશન એ એની કન્વર્જિસ હશે તો આ 3.22 પરથી આપણે એ એન લેસ ઇક્વલ એપ્સાઇલોન લખાય અને એપ્સાઇલોન એ શું છે? આર્બિટરી છે, તો એના પરથી થઈ જશે એ 0. ઓકે, હવે આપણે નેક્સ્ટ સેશનમાં બીજો થિયોરમ જોઈશું. થેન્ક યુ.